નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજની રવિ સત્સંગ સભાની અંદર આપણે એવા વિષયની વાત કરવાની છે કે જે વિષયની આવશ્યકતા દરેક વ્યક્તિના જીવનની અંદર જોવા મળે છે. હા, જે વિષયનું નામ છે સંયમ. તો આપણા જીવનની અંદર સંયમની કેટલી આવશ્યકતા છે? શું ખરેખર આપણે સંયમ હોવો જરૂરી છે? શું દરેક બાબતોની અંદર સંયમ રાખવાની જરૂર છે? સંયમ જીવનની અંદર આપણે કેળવશું તો કેવા લાભો થશે, અને જો આપણા જીવનની અંદર અસંયમ હશે તો કેવા નુકસાનો થશે? મુખ્ય આપણે એવા કયા 5 સંયમ વિશે સમજવાનું છે. જો આ 5 સંયમ આપણે કેળવશું તો આપણા જીવનની અંદર લાભો જ થશે. તો એ 5 સંયમોની પણ આજની રવિ સત્સંગ સભાની અંદર વાત કરીશું. સાથે સાથે છેલ્લે આપણે વાત કરીશું કે સંયમ, આ પ્રવચન સાંભળીને સંયમ રાખવાનો આપણે સંકલ્પ પણ કરીએ છીએ, પરંતુ સંયમ પછી કઈ રીતે દ્રઢ થશે, એવાથી આપણે કયા ઉપાયો અજમાવીશું કે જેનાથી સંયમ દ્રઢ થશે. તો આવા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો આપણે આજની રવિ સત્સંગ સભાની અંદર સમજવાના છીએ. એક ચિંતકે સરસ મજાનું સંયમની આવશ્યકતા બાબતે કીધું છે કે મેન ઇઝ અ રેશનલ એનિમલ્સ, અર્થાત માણસોને એક સમજુ બુદ્ધિશાળી પ્રાણી છે. તમે જો ભગવાને આ મનુષ્યને આપેલી જે એક અમૂલ્ય એવી મહત્વની જો બાબત જો હોય ને, તો ભલે આપણને અંગો આપેલા છે, ઇન્દ્રિયો પણ આપેલી છે, હાથ, કાન, નાક, બધા પ્રકારના પાર્ટ્સ ઓફ બોડી આપ્યા છે, પરંતુ બુદ્ધિનું જે રહ્યું ને, એ બુદ્ધિ છે ને એ મહત્વની છે. તો પછી આ બુદ્ધિનું ફળ શું? કારણ કે આજથી તમે વર્ષો પહેલા 5010 વર્ષ પૂર્વે જાઓ ને, તો આપણે જો અત્યારે 5000 વર્ષની જૂની જે વ્યવસ્થાની અંદર વ્યક્તિઓ જીવતા હતા અને અત્યારની વ્યવસ્થાની અંદર જે જીવે છે અને જે જીવન ધોરણ ઊંચું છે, તો જે એનું મુખ્ય કારણ હોય ને, તો માણસ પાસે બુદ્ધિ છે, એટલે કે મગજ છે, અને મગજની અંદર બુદ્ધિ આપેલી છે. તો તેના લીધે આ સુધી પહોંચ્યો છે. આ પ્રશ્નનો જવાબ પણ શ્રીજી મહારાજ સત્સંગી જીવન ગ્રંથની અંદર બીજા પ્રકરણના 51મા અધ્યાયની અંદર એ 43મા શ્લોકની અંદર કહે છે કે બહુર્જન ભૃત મરણોત્તર લંબિતામ નરનું સમવાયમ સુરિસ્પિતામ મતિ મતા મિદમેવ મતેહ ફલમ વિષયો વિરંશંતિ હરો રીતિહ. અર્થાત શ્રીજી મહારાજ આપણને સૌ કોઈ હરિભક્તોને કહે છે કે 84 લાખ યોનિમાંથી ભ્રમણ કર્યા પછી આ પ્રાપ્ત થયેલો એક દેવોએ પણ જે ઈચ્છેલો મનુષ્ય દેહ પામીને બુદ્ધિશાળી પુરુષોનું જે વિષયોમાંથી નિવૃત્તિ અને પરમાત્મામાં પ્રીતિ થાય ને, એ જ સાચું ફળ છે. તો આપણા જીવનને આપણે તપાસ કરીએ ને, તો આપણને ખબર પડે કે આપણો કેટલો ભગવાન પારાયણ આપણો જીવ રાખેલો છે. કારણ કે કેટલી પરમાત્માની પ્રીતિ આપણા જીવનની અંદર, હૃદયની અંદર સાંગો પાંગ છે ને, એ તો આપણને જાતને પૂછીએ ને ત્યારે જ જવાબ આવે. બાહ્ય રીતે આપણે દેખાડો પણ કરીએ છીએ, પરંતુ શું વાસ્તવમાં જે શ્રીજી મહારાજ આપણને કહેવા માગે છે કે આ મનુષ્ય દેહનું સાચું ફળ વિષયોની નિવૃત્તિ છે, તો શું આપણા વિષયોમાં નિવૃત્તિ થઈ છે કે નથી થઈ? તો એ તો આપણી જાતને પૂછીએ તો ખબર પડે કે હજી મારા જીવનની અંદર એ સ્વાદ હોય, કામ હોય, ક્રોધ હોય કે લોભ હોય, કે પછી તૃષ્ણા હોય, ઈચ્છાઓ હોય, કે પછી અહંકાર હોય. તો બુદ્ધિનું ફળ રહ્યું ને, એ વિષયોમાંથી વૃત્તિ પાછી વાળી અને પરમાત્મામાં આપણે પ્રીતિ કરવી ને, એ છે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર 3જા પ્રકરણની 14મી વાત કે વિષય છે ને, એ તો દમ ઘોષના દીકરા જેવા છે, તે ભગવાનને વરવા દેતા
નથી. તો જો આ આપણને જોવા મળે છે કે આપણે સભાની અંદર જવું હોય અને વિષયો પ્રત્યે આપણી જો આસક્તિ હશે ને તો આપણે સભામાં પણ નહીં જઈ શકીએ. આપણને એ શબ્દોથી અસર થતી જ હશે, પરંતુ શબ્દોની અસર કેમ નહીં થાય છેલ્લે? તો આપણા જીવનની અંદર એ વિષયો પ્રત્યે, ઇન્દ્રિયો પ્રત્યે આસક્તિ હશે. આપણે એક સ્થાન ઉપર સતત 1 કલાક કે 2 કલાક આપણે કાંઈ વસ્તુ, પ્રવચનો, સારા શબ્દો પણ સાંભળી નથી શકતા, તો જો એનું કોઈ મુખ્ય કારણ હોય તો આપણી ઇન્દ્રિયો છે, આપણે વિષયોમાં આસક્તિ છે. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 18મા વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે ને તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે. અને આ પંચ ઇન્દ્રિયોના વિષયો ને એના લીધે આપણને વિઘ્નો આવે છે. ગુણાતીતાનંદ સ્વામી એક દિવસ મંદિરની વાડીએ પધાર્યા. ત્યાં સભા ભરી હતી. આખી સભાની અંદર હરિભક્તો અને સંત મંડળો બેઠેલા હતા. એવામાં લોધિકાના અભયસિંહ દરબાર, વસોના વાઘજીભાઈ, સારંગપુરના જેઠા ખાચર વગેરે હરિભક્તો ત્યાં આવે છે. હવે સામાન્ય રીતના ગુણાતીતાનંદ સ્વામીએ પ્રવચન કરતા હતા અને હરિભક્તોએ જોયા એટલે તરત તે સ્વામીને સાક્ષાત દંડવત પ્રણામ કરવા લાગ્યા. એટલે એ સ્વામીને ગઢડાવાળા રૂગનાથ ચરણ પુરાણીએ કીધું કે સ્વામી, આ દરબાર દંડવત કરે છે તો તમે ના કહો ને, કાંટા વાગશે. ત્યારે સ્વામીએ મર્મની વાત આ રૂગનાથ ચરણ પુરાણીને પણ કહી અને હરિભક્તો અને સંતોને પણ જણાવી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું કે પુરાણી, આ કાંટા કદાચ વાગશે ને તો 100 અથવા તો નિર્ણય કરીને કાઢી નાખશું. વળી કાંટો જો વધારે ઊંડા વાગશે ને અમને તો અમે કેરીનું અથાણું બાંધીને પણ પકવીને પણ કાઢી નાખીશું. પણ ઓલા બજારના કાંટા છે ને બહુ ભૂંડા, એ જો વાગશે ને તો કાઢવાનો કાંઈ ઉપાય નથી. ત્યારે હરજીવને પૂછ્યું આ સાંભળીને કે બજાર તો અમે દરરોજ વાળીએ જ છીએ અને સાફ કરીએ જ છીએ અને પાણી પણ છાંટીએ છીએ, તો ન્યા ક્યાંથી કાંઠા હોય? ત્યારે આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે તને એ બજારના કાંટાની ખબર ન પડે. એ બજારમાં તો રૂપનો કાંટો આંખમાં વાગે, કાન તાનનો કાંટો કાનમાં વાગે, પાપી જીવનો સ્પર્શનો કાંટો ત્વચામાં વાગે, પાપી જીવના ગંધનો કાંટો છે ને નાસિકામાં વાગે, અને સ્વાદનો કાંટો રહ્યો ને એ જીભમાં વાગે. આમ સંકલ્પ વિકલ્પના કાંટા રહ્યા ને મનમાં વાગે. અને આવા તો કેટલાય પ્રકારના કાંટા છે અને એ કાઢિયા નિસરતા પણ નથી અને ખટકાટ કરે છે. અને એમાં પણ જો બહુ ઝેરી કાંટા હોય ને તો એને માણસ મરી પણ જાય છે. માટે એ કાંટા છે ને જાળવવા. તો જો આ પંચ વિષય રૂપી કાંટા ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે અને એના સામે રક્ષણ મેળવવાનો ઉપાય પણ ગુણાતીતાનંદ સ્વામી જણાવે છે. અને એ આજના પ્રવચનનો વિષય તમે સાંભળો છો કે સંયમ. સંયમી જીવન હોવું ખૂબ જરૂરી છે. સમ્યક પ્રકારે દેહ આપણે ઇન્દ્રિયોનું નિયમન, એનું નામ સંયમ કહેવાય. તો આ સંયમ જીવનમાં કેળવવાથી કેટલા લાભો થાય છે? તો સંયમથી છે ને શોભા પ્રાપ્ત થાય છે. આજે દરેક વ્યક્તિને એક ઈચ્છા હોય છે કે મને સારું સન્માન મળે, મને સારી રીતે બોલાવે, હું જેમ કહું તેમ તે વ્યક્તિ કરતો જાય. તો આ સંયમથી શોભા કેમ છે કે આજકાલ સારા દેખાવા માટે જો આપણે કેટલા બધા પ્રકારના પ્રયત્નો કરીએ છીએ, પરંતુ સંયમિત જીવન રહ્યું ને યા લોક અને પરલોકમાં અધિકપણે શોભા આવે છે. પ્રમુખ સ્વામી મહારાજની જો શોભા કીર્તિ એ સંયમથી જ હતી. દુબઈની એક જાહેર સભાની અંદર એ ધર્મગુરુ આચાર્ય પુષ્પરાજ મુનિ બોલેલા કે પ્રમુખ સ્વામી ક્યાં દેવને માને છે અને તેમનો ક્યાં સિદ્ધાંત છે, એ એવી બાબતમાં ન જતા હું એમના આચરણ સામે જોઉં છું. જો કોઈ એક દિવસ પણ બ્રહ્મચર્યનું પાલન કરે ને તો તેના ઘરે દેવતાઓ પણ શીશ નમાવા આવે. તો આ પ્રમુખ સ્વામીએ તો આખું જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. તો બ્રહ્મચારીઓમાં જો હું પ્રમુખ સ્વામીને પ્રથમ સ્થાન આપું છું, તો તેમાં જરાય હું અતિશયોક્તિ નથી મારા જીવનની અંદર. તો જો આ સંયમ પાલનની કેટલી મોટી શોભા છે. તો આ સંયમથી સિદ્ધ થઈ શકાય છે. સાથે સાથે BAPS સંસ્થાના એક સુરત છાત્રાલયની અંદર અભ્યાસ કરીને શ્રી પરેશ પટેલ સુરતની લિંક અપ સોલ્યુશન પ્રાથમિક જે લિમિટેડ, પોતે પ્રાઇવેટ એટલે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે અને ઇન્ટરવ્યુની અંદર સામે બોસ બેઠા હોય છે
આવા પરેશના તો કપાળમાં તિલક ચાંદલો હતો. એટલે તરત બોસે પ્રશ્ન પૂછ્યો કે તમે કોને માનો છો? ત્યારે પરેશ પટેલે કીધું કે હું પ્રમુખ સ્વામીને માનું છું. ત્યારે બોસે પૂછ્યું કે કોલેજમાં હતા ત્યારે તમે કોઈ અયોગ્ય સંબંધની મોહજાળમાં કઈ ફસાયા હતા? અને ના, નથી ફસાયા. તો કેમ? ત્યારે પરેશ પટેલે કીધેલું કે પ્રમુખ સ્વામીના છાત્રાલયમાં સંસ્કારના લીધે અમે ફસાયા નથી. બીજા 2-3 પ્રશ્નો પૂછ્યા અને પછી તો વિદાય કર્યો. એને 1 સપ્તાહ પૂરો થઈ ગયો અને ત્યારબાદ નોકરીનો એને ઓર્ડર મળ્યો અને નોકરીમાં હાજર પણ થઈ ગયો. તો હવે આપણે વિચાર કરીએ કે શું તેને સુટેડ બુટેડ પહેરવેશ પહેર્યો તો કે હેરસ્ટાઈલને લીધે નોકરી મળી? ના, એના સંયમ તેને માટે શોભા બની ગયો. તો આવો તો અસંખ્ય સંયમના પ્રસંગો આપણને જોવા મળે છે. માટે સંયમ રહ્યો ને એ આપણી શોભા છે. અને જેટલો જીવનની અંદર સંયમ હશે ને એટલો આપણને ફાયદો પણ વધુ થશે. સંયમથી એક શક્તિ પણ પ્રગટ થાય છે. સૂર્યના કિરણોની વાત કરીએ આપણે તો આખો દિવસ રૂના ઢગલાની અંદર સૂર્યના કિરણો પડશે તોય રૂ બળશે કે નહીં બળે? નહીં બળે. પરંતુ બિલોરી કાચ લાવવામાં આવે અને એ સૂર્યના કિરણનો એકત્રિત થશે ત્યાં અને એક બિંદુમાંથી પસાર થશે તો તરત જ એ રૂનો ઢગલો પણ બળી જશે. એમ જો કિરણોમાં શક્તિ તો છે, સૂર્યપ્રકાશમાં શક્તિ તો છે, પરંતુ ક્યારે શક્તિ પ્રગટી? કે જ્યારે એ સૂર્યના કિરણો બધાય ભેગા થયા એક જગ્યાએ, એટલે કે એક લેસર બીમમાં એકત્રિત થયાની પ્રક્રિયા થઈને ત્યારબાદ એ શક્તિ આપણને જોવા મળી. તો આ રીતે છે ને ઇન્દ્રિયોનો પણ જો આપણે સંયમિત કરવામાં આવશે ને તો શક્તિ અવશ્ય પ્રગટ થશે જ. તે મહાભારતમાં એક સરસ મજાની કથા આવે છે કે વનવાસ દરમિયાન પાંડવો સોમાશ્રયાણમાં તીર્થની અંદર આવ્યા હતા અને આ તીર્થની આસપાસના પ્રદેશ ઉપર અંગારપર્ણ નામનો એક ગંધર્વ આધિપત્ય ભોગવતો હતો. કોઈને તે જગ્યાએ આવવા ન દે. પરંતુ આ ગંધર્વની શક્તિથી બધા ભયભીત બહુ હતા. અર્જુન જ્યારે વહેલી સવારે ગંગા નદીમાં પાણી ભરવા ગયો ત્યારે અંગારપર્ણ એને રોક્યા અને અંગારપર્ણ સ્ત્રી સાથે કીડ્યા કરતો. એટલે ગંધર્વને તો અર્જુન સામે પડકાર મૂક્યો કે આ પાણી તારે જોતું હોય તો મારી સાથે યુદ્ધ કર. અને બંને વચ્ચે તુમુલ યુદ્ધ પછી શરૂ થયું અને તેમાં અર્જુન અંગારપર્ણને હરાવે છે. એ હારેલો અંગારપર્ણ હતો ને એને કબૂલ કર્યું કે તારામાં બ્રહ્મચર્ય સંયમ છે ને એટલે તારામાં એ હતું એટલે તું જીત્યો અને મારામાં એ નથી એટલે હું હારી ગયો. તો જો એને પણ સ્વીકાર્યું. તો આનાથી શક્તિ પ્રગટ થશે. સંયમથી સફળતા પણ પ્રાપ્ત થશે. મેસનર પર્વતારોહક માટે કહેવાય છે કે હી વોઝ કિંગ ઓફ હિમાલયાસ, એટલે કે હિમાલયનો રાજા છે. ઈસવીસન 1970 એને સંકલ્પ કર્યો કે મારે દુનિયામાં 8000 મીટર કરતા જે ઊંચા 14 પર્વતો છે ને બધા મારે સર કરવા છે. તો 1986 સુધીમાં તો એને 14 પર્વતો સર કરી દીધા. એની પાછળ એનું સંયમિત જીવન હતું. એકવાર એના પત્નીએ તેને પૂછ્યું કે આર યુ મેરીડ ટુ મી ઓર માઉન્ટેન, એટલે કે તમે મને પરણ્યા છો પર્વતોને પરણ્યા છો? ત્યારે મેસનરે કીધું કે ટુ ધ માઉન્ટેન્સ, એટલે કે પર્વતોને હું પરણ્યો છે. તો જો આ મેસનરની પણ સફળતાનું રહસ્ય શું હતું? સંયમ. તેમ સંયમી જીવન રહ્યું ને અને વિવેકી જીવન છે ને એ કોઈ વ્યક્તિને સફળતા સુધી પહોંચાડે છે. અસંયમથી પાછું નુકસાન પણ થાય છે. તો અસંયમના અભાવે જો પ્રતિષ્ઠામાં ડાઘ પણ લાગે, નિષ્ફળતા પણ પ્રાપ્ત થાય છે ને એના લીધે અનેક પ્રકારના પ્રશ્નો પણ આપણા જીવનની અંદર આવે છે. અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન તમે જુઓ, બોક્સર માઇક ટાયસન જુઓ, આવા તો કેટલાય ઉદાહરણો છે કે એના જીવનમાં સમયે સંયમના અભાવે છે ને પ્રતિષ્ઠાહીન થઈ ગયા છે. ગાઝિયાબાદમાં મુસ્લિમ યુવકના પ્રેમમાં પડેલી એક યુવતીએ એ પ્રેમીની મદદથી પોતાના 6 કુટુંબને મારી નાખ્યા. આજે પણ જે પ્રશ્નો જોવા મળે છે એડ્સના, એના રોગો જેવા દુઃખનું મૂળ શું છે? સંયમનો અભાવ. રોજ 15,000થી વધુ લોકો આ રોગથી મરે છે. તો વ્યક્તિના જીવનની અંદર સંયમ ખૂટશે ને તો આવા પ્રશ્નો થશે. મુંબઈનો એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર, પિતા એર ઇન્ડિયામાં કેપ્ટન તરીકે ફરજ બજાવે, પણ વિદ્યાર્થીનો મોટો ભાઈ પણ પાછો ડોક્ટર. પણ આ વિદ્યાર્થી કુસંગના લીધે ઇન્દ્રિયોમાં સંયમ ગુમાવ્યો. ફિલ્મ જોતો થઈ ગયો, સિગરેટ દારૂ બધામાં સમય પસાર થઈ ગયો.
તો થોડા જ વખતમાં એક પૂનામાં ગેંગ ફાઇટમાં એનું મૃત્યુ થઈ ગયું. તો જો હોશિયાર વિદ્યાર્થીને અધોગતિ પાછળ શું હતું? સંયમનો અભાવ. તો આમ સંયમથી લાભય પણ થાય છે અને અસંયમ હોઈને જીવનની અંદર તો નુકસાન પણ થતું જોવા મળે છે. તો આપણા જીવનમાં પ્રગતિ કરવા માટે સંયમ કેળવવો ખૂબ જરૂરી છે. આની આવશ્યકતા આટલી બધી જોવા મળે છે. આપણે આ સંયમની આવશ્યકતા બાબતે તો વાત કરી, સાથે સાથે સંયમથી કેટલા લાભો થાય છે અને જો આપણા જીવનની અંદર અસંયમ હશે તો કેવા નુકસાનો થશે એની વાત તો થોડીક અલ્પ એવી કરી, પરંતુ હવે મુખ્ય આપણે 5 પ્રકારે આપણે સંયમ કેળવવાની વાત કરવાની છે. આ 5 પ્રકાર એટલે કયા કયા? તો એક આવશે જોવાનો સંયમ, બીજો આવશે સાંભળવાનો, ત્રીજો સ્પર્શનો, ચોથો ખાવાનો અને પાંચમું બોલવાનો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ જોવાનો સંયમ એટલે શું અને કેમ આ જોવાના સંયમની આટલી વાત વિશેષ કરેલી છે. તો જો આંખને વશ કરવી ને ખૂબ અઘરી બાબત છે. ઘણા દૂષણોને જાણે પ્રવેશ દ્વાર સમાન નેત્ર ઇન્દ્રિય છે, પણ જે મહાપુરુષો તેને સંયમમાં રાખી શક્યા છે ને તેઓ અજોડ બન્યા છે. જ્યારે સીતા હરણ થયું ત્યારે રામ લક્ષ્મણ સીતાજીએ ની શોધતા શોધતા સુગ્રીવ જો પાસે પહોંચી જાય છે, રામ ભગવાન અને લક્ષ્મણ. પરંતુ એ વખતે સીતાજીએ પડતા મૂકેલા એ ઘરેણા સુગ્રીવે તેઓને બતાવ્યા, પણ લક્ષ્મણજી એમાંથી કુંડળ વગેરે ન ઓળખી શક્યા. પણ ઝાંઝર હતું ને એ તરત ઓળખી બતાવ્યું અને રામચંદ્રજીને હવે આશ્ચર્ય થાય છે અને લક્ષ્મણજીને પૂછ્યું કે તમે કેમ આ માત્ર ઝાંઝર જ ઓળખી શક્યા? ત્યારે લક્ષ્મણજીએ કીધું કે હું રોજ સીતા માતાને પગે લાગવા જતો હતો, તેથી તેઓના ચરણ ઉપર મારી દ્રષ્ટિ ગઈ છે અને એ સિવાય સીતાજીનું કોઈ પણ રૂપ મેં જોયું નથી. તો જો આ લક્ષ્મણજીનો કેવો સંયમ! 14 વર્ષ સુધી એ વનમાં એકાંતમાં માત્ર 3 વ્યક્તિઓ હોય છતાં દ્રષ્ટિ કેટલી સંયમમાં હશે. તો જો આ સંયમ વૃત્તિથી તેઓ જતી કહેવાયા છે અને મહામાયાવી રાવણ પુત્ર ઇન્દ્રજીતને તેઓ મારી શક્યા. પરંતુ જ્યારે જો આ નેત્ર પણ ઇન્દ્રિયોનો સંયમ ચૂકાવે છે ને ત્યારે કેવી ખુવારી થાય છે. તો હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે ચુનીલાલ મડિયાની વાર્તાઓ નામના પુસ્તકમાં લેખક મડિયાએ લખેલી એક ઘટના જાણીએ. તેને આ સંયમ જે જોવાનો છે એના બાબતે સરસ મજાનો પોતાનો અનુભવ જણાવ્યો છે કે એક ઝાખરા નામનો મદારી હતો. એ સર્પ રમાડવાની વિદ્યામાં પારંગત હતો. એ કછોટા બંધ બ્રહ્મચાર્ય પાળતો અને એ બ્રહ્મચાર્યના પ્રતાપથી એને એક દેવાંશી નાગ નાગરનું યુગલ જોડલું પકડેલું. હવે પોતાના બ્રહ્મચર્યના વિશ્વાસથી એને તો યુગલનું ઝેર ઉતારેલું નહીં, એટલે એમ કે આ તો કઈ કરશે નહીં. હવે આ ઝાખરો એક ડાયરામાં દેહભાન ભૂલી એક મોલ્લી વગાડી વિષપૂર્ણ યુગલને નચાવતો હતો અને ઝાખરાનો આ ખેલ જોવા ગામધણીના પત્ની ને ઠકરાણા તેજબા પણ આવ્યા હતા. એટલે એનું મન ઝાખરાની કાયામાં મોહાયું અને તેને ઝાખરાની દ્રષ્ટિ પોતાની કાયામાં ખેંચવા ઘણી માયા રચી, પણ સર્વે વામણી સાબિત થઈ. હવે ઝાખરો તો મોલ્લીના મસ્ત હતો, એ નાગ યુગલ પણ મોલ્લીના મધુર સ્વરમાં મગ્ન થઈને મસ્તક ડોલાવી રહ્યું હતું. હવે ઠકરાણા તેજબાનીથી ન રહેવાય. હવે ઝાખરાની દ્રષ્ટિ પોતાની કાયામાં કરવા તેને ઝાડિયા સાથે ચૂડલી અફાળી. હવે આ અવાજથી ઝાખરાએ સહેજ ઊંચું જોયું અને તેજબાનના રૂપમાં એમની વૃત્તિ ખેંચાઈ અને મોલ્લીનો સ્વર રહ્યો ને એ ધીમો પડી ગયો. પરિણામે થયું શું? મોલ્લીનો મગ્ન ઓલા ડોલતા એ નાગના યુગલ હતા ને છંછેડાઈ ગયા અને ઝાખરાને ડંખ મારી દીધો. પછી તો યુગલનું આ વિષપૂર્ણ હતું એટલે ઝાખરાનો ઝેર ચડ્યું. ઝેર ઉતારવાના પ્રયત્નો પણ ઘણા બધા કર્યા, પરંતુ અર્ધ સભાન અવસ્થામાં ઝાખરોએ કીધું કે હવે તમે આ જનાવરને શું કામ હેરાન કરો છો? એનું એકલાનું વખ એટલે કે ઝેર હોત ને તો ઝપટ ભેગું ઉતરી જાય, પણ આ તો એના ઝેર ભેગા બીજા જે રૂપનું પણ ઝેર ભળ્યું છે, એટલે હવે આ કાંઈ કામમાં આવશે નહીં. અને આવું બોલીને તે છે ને એ ઝાખરો હતો એનું મૃત્યુ થયું. પણ જો જોવાનો સંયમ ગુમાવ્યો ને તો જીવન ગુમાવવાનો પણ વારો આવ્યો. માટે આ નેત્ર ઇન્દ્રિયોનો જે સંયમ રહ્યો ને એ આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધવા ખૂબ જ જરૂરી છે. આપણા ગુરુવર્યોના જીવનમાં પણ આ નેત્ર ઇન્દ્રિયોનો સંયમ આપણને અકલ્પ જોવા મળે છે. 6 મહિના સુધી સુરતમાં, પછી પાસેના ઘરમાંના અતિ ચંચળ
એક નીર વાનર પર ગુણાતીતાનંદ સ્વામી નજર સુધાય ન પડી. હવે તમે કોઈ પણ ઘરની અંદર રહેતા હોય અને બાજુમાં કેવા કોઈ વાંદરો કે એવું કંઈક આવ્યું હોય તો ખબર તો પડે ને, પણ છતાં સ્વામીની દ્રષ્ટિ આમાં નથી ગઈ. જો લાખો મહિલાઓ જે પુરુષના દર્શનને એક ઝાંખી કરવા પણ તલપાપડ થાય છે, એ મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ ક્યારેય એ તરફ ભૂલમાં પણ મંડાતી નથી. તો આપણે આવા ગુરુના શિષ્યો છીએ તો આપણો આદર્શ શિવલાલ શેઠ ઉપલેટાના લાલજીભાઈ હોવા જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી સાથે લાલાભાઈ ચરોતરમાં ગયા. હવે લાલાભાઈના કપડા થોડા ગંદા હતા એટલે જોઈને ચરોતરના ભક્તો એમની મશ્કરી કરવા લાગ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી આ જોયું ને એટલે કીધું કે તમે ઉપરથી ઉજળા છો ને લાલભાઈ અંતરથી તમે ઉજળા છો. તે તેમની પુત્રી 14 વર્ષની થઈ છે પણ નાકની દાંડી જોઈ નથી. અને સ્વામીશ્રી આદર્શ સુધી પહોંચાડવા માટે જ જો ફિલ્મ અને ટીવી જોઈને આપણને ના પાડે છે. તો આપણી પ્રેરણા આવી હોવી જોઈએ. તારીખ 30/8/4 રોજ લંડનની અંદર રક્ષાબંધનનો દિવસ હતો અને સ્વામીશ્રી સાંજની સભા બાદ ઉતારા તરફ આવતા હતા. એમાં એક યુવકને જોઈને સ્વામીશ્રી નજીક બોલાવીને રાખડી હાથમાં લઈને કાંડે બાંધવા લાગ્યા. એટલે યુવકે કીધું, બાપા તમે તો અમારા અંતરમાં છો ને રક્ષા કરો છો, આવો ભીડો વેઠવાની કાંઈ જરૂર નથી. ત્યારે સ્વામીએ શું કીધું કે ફિલ્મ અને ટીવી જોતા હોઈએ તો અંદર હોય તો પણ બહાર નીકળી જાય, મૂર્તિ બહાર નીકળી જાય પછી આશીર્વાદ આપતા કહે કે રક્ષાબંધનમાં દહાડો છે અને આશીર્વાદ આપીએ છીએ જેથી કાયમ બળ રહે. અને પેલા યુવકે કીધું સ્વામીશ્રી કે વિશેષ બળ મળે કા? ત્યારે સ્વામીશ્રી કીધું જોવાનું જ બંધ કરી દઈએ એટલે બળ જ ને બળ. તો આપણે ક્યાં વળગ્યું છે? આપણે જ એને વળગ્યા છીએ. તો જો આવી ભાવના પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હતી. એનું કારણ પણ શું હતું કે આપણને સંયમના પાઠો શીખવાડતા. સાંભળવાનો પણ સંયમ જરૂરી છે. સ્ત્રોત્રએ હંમેશા મનગમતા શબ્દો સાંભળવા જ ગમે છે. પછી તરફ જો ખેંચાઈને આપણી જીવન પાસ અધોગતિને માર્ગે ધકેલી દેશે. એટલા માટે જ યોગીજી મહારાજ એ સ્પીકરમાંથી પણ ફિલ્મ ગીત વાગતું હોય ને તો સ્પીકરને અડવાની પણ ના કહેતા. ઈસવીસન 1956 અંદર માણાવદરમાં યોગીજી મહારાજ સાંજે 6 વાગ્યે શૌચ પછી હાથ ધોતા હતા અને ત્યારે બાજુના ઘરમાં પ્રસંગ હોવાથી છે ને સિનેમાની રેકર્ડ કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી આ વાક્યથી સ્વામીશ્રીએ કીધું કે આ જોગી જોગી શું વાગે છે. ત્યારે યુવકોએ સ્પષ્ટતા કરી. પછી એક યુવકે પૂછ્યું, બાપા આપનું નામ આવે એ ગાયન સાંભળ્યું કે નહીં? ત્યારે સ્વામીશ્રી કીધું કે સિનેમાનું કહેવાય એટલે ન સંભળાય. જો લાઉડ સ્પીકરને પણ અડાય નહીં, પાપ લાગે. અને અમારે ને એને લાખ ગાઉનું છેટું છે. તો જો આવો નિયમ યોગીજી મહારાજ તો રાખતા પણ બીજાને પણ રખાવતા. તો સ્ત્રોત્રને 2 પ્રકારે નિયમમાં રાખવાની વાત શાસ્ત્રોની અંદર કરવામાં આવી છે. એમાં એક તો વિષય માર્ગમાં એક શબ્દો ન સાંભળવા અને ભગવાન અને સંત સંબંધી જે શબ્દો એના નહીં સાંભળવા. અને બીજું કોઈની નિંદા કુથલી ન સાંભળવી. કારણ કે રામાયણમાં લખ્યું છે કે પર નિંદા સમ નહીં અધમાય. તો આપણે નિંદા પણ કરવી જોઈએ નહીં. ત્રીજો આપણે નિયમ સંયમ રાખવાનો છે સ્પર્શનો સંયમ. જો માણસ માત્રને સારો અને સુવાળો સ્પર્શ ગમે છે અને એટલા માટે જ આપણે દુનિયામાં જોવા મળે છે અને ચામડી સુવાળી રાખવા માટે કરોડો રૂપિયા લોકો ખર્ચા કરે છે. તો આ સ્પર્શના સંયમના અભાવે મારે આવું ગાટલું જોઈએ, ઓશીકું જોઈએ, આવું રજાઈ જોઈએ, આવો ખાટલો જોઈએ, આ વસ્તુ જોઈએ. તો આમ સગવડની આપણને અપેક્ષાઓ રહેશે અને એના લીધે પ્રશ્નો લીધે જન્મ આપણને આપે છે. કારણ કે આની સામે ગુણાતીત ગુરુવર્યમાં કોઈ અપેક્ષા રાખી નથી. યોગીજી મહારાજ તો કોથળા ઉપર જ પડ્યા રહેતા. પ્રમુખ સ્વામી મહારાજ રેતી પર, વેકરામાં બધે જ સૂતા હતા. તો એમ આપણને આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર સંયમ જેવો પાઠ શીખવવા મળે છે. એટલે જ યોગીજી મહારાજ કહેતા કે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા શીખવું. જો આવી ટેવ પાડવામાં આવી હોય ને તો સ્પર્શનો સંયમ પણ કેળવી શકાય. ચોથા સંયમની વાત કરવી છે અને જે છે ખાવાનો સંયમ. નીલકંઠ વાણી પત્રીમાં લખે છે કે કળયુગે અન્ન સમા પ્રાણ સર્વે જાણે છે જાણ અજાણ. એટલે કે કળયુગમાં અન્ન એ પ્રાણ છે, ખાધા વગર જીવી ન શકાય. પણ ખાવા માટે જ્યારે જીવાય છે ને ત્યારે ઘણા બધા પ્રકારના પ્રશ્નોની પરંપરા પણ સર્જાય છે. ચરક ઋષિ અને એમના શિષ્યોના ઉપદેશ સાંભળતા ગામના ચોરે લોકો ભેગા થયા કે શું ખાવાથી કયો રોગ થાય. એનું ચરકે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. એટલે શિષ્યો આ સાંભળીને મૂંઝાઈ ગયા કે આપણી આજીવિકાનું શું, પછી આપણી જગ્યાએ કોઈ આવશે ને આપણી પાસે કોઈ માંદા નહીં પડે ત્યારે.
ત્યારે ચરક ઋષિએ વાત કરી કે ગમે તેટલું કહો તો આ લોકો ખાશે, માંદા પડશે અને દવા માટે તમારી પાસે જ આવશે. માટે તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, ચિંતા કરવાનું કાંઈ કારણ નથી. તો જો ખાવાના અસંયમથી અનેક રોગો થાય છે. કોઈએ કહ્યું છે ને કે ખાવધરાના ખોરાકમાં 33% ભાગ પોતાને પોષે છે અને 66% ડોક્ટરને. એટલે કે એક ભાગ પર પોતે જીવે છે અને બીજા 2 ભાગ ઉપર ડોક્ટર જીવે છે. તો આપણે ખાવાના સંયમમાં આ 2 બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડે. તો કઈ 2 બાબતો? તો એક બાબત છે કે ડુંગળી લસણ વાળું ન ખાવું, અને બીજી બાબત છે કે હોટલની ખાણીપીણી ન કરવી. ઘણીવાર આપણને સ્વાદ પોષવા માટે આપણે ડુંગળી લસણ ખાઈએ છીએ. તો આ મહારાજ સ્વામીને ગમતું નથી. તારીખ 3/1/2006 ની અંદર સુરતની અંદર શ્રીજીનંદ સ્વામી હરિભક્તને બતાવીને કહે બાપા આ લોકો સેવા સારી કરે છે પણ કાંદા લસણ ખાય છે અને ન ખાવાનો નિયમ અમને આપો. એટલે સ્વામીશ્રી એકદમ ભાવમાં આવી ગયા અને ત્રણેયની નજીક જઈ છાતી ઉપર હાથ મૂકીને કીધું કે આવતીકાલે સવારે હું તમને ઝેર આપીશ, ખાવું છે તમારે? મન થાય છે તમને? ઝેરના પારખા થાય છે? ન થાય ને, કારણ કે ઝેરનો દ્રઢ તમને નિશ્ચય થઈ ગયો છે. એમ કે ઝેર ખાવાથી મરી જ જવાય, એમ મહારાજની આજ્ઞા લોપાય નહીં, ઝેર બરાબર છે. અને લસણ ડુંગળી ન ખાઈએ તો મરી નથી જવાના. માટે ઝેર સમાન માનીને તેને ખાવાનું બંધ કરો. આજથી એ નિયમ લો. અને ત્યારે ત્રણેય હરિભક્તોએ નિયમ લીધો અને ભોજન દરમિયાન પણ આ વાત ચાલી. અને સ્વામીશ્રીએ ફરી વખત કીધું કે કોઈ પણ જગ્યાએ જઈને આજ્ઞા લોપવી નહીં. લસણ ડુંગળી સગા સંબંધીને ત્યાં ગયા હોઈએ ને તો પણ ન ખાવી, લગ્ન પ્રસંગે પણ નહીં. આપણે મહારાજને રાજી કરવા છે, દુનિયાને નહીં. તો મહારાજ સ્વામીને રાજી કરવા માટે આ નિયમ પાળવાનો છે. સાથે સાથે હોટલની ખાણીપીણી પણ ન ખાવી. ગુજરાતીમાં કહેવત છે ને કે જેવો અન્ન તેવું મન, જેવો આહાર તેવો ઓડકાર. એટલા માટે જ આપણને આ હોટલનું ખાવાની ના પાડે છે. એક શહેરમાં મોટી સંખ્યામાં બાળ કિશોર ને યુવા શિબિરનું એક આયોજન કરવામાં આવ્યું. શિબિરો તો પૂર્ણ થઈ ગઈ પણ પછી આયોજકો હોટલમાં જમવા ગયા હતા. એટલે સ્વામીશ્રીએ જ્યારે આ વાતની ખબર પડી એટલે થોડાક આક્રોશ સાથે કીધું કે આટલી બધી શિબિર થઈ અને હજી કહેવું પડે કે બહારનું ન ખાવું. અને આપણને કરવાનું જ છે, બહારનું ખાવાનું જ નથી. આટલું કર્યા પછી પણ જો આવું મન થાય તો શિબિર ફેલ થઈ ગઈ. અને ત્યારે બીજાનું તો પૂછવું જ હવે શું, કારણ કે શિબિરમાં જ તમે આવ્યા છો ને તમે આ કર્યું તો બીજાનું શું પૂછવું. ત્યારે જો આપણે પણ પછી તો આંખ આડા કાન કરતા હોઈએ અને આવી રીતે બીજાનું શું પૂછવું ને આવું બધું કરતા હોય તો આજથી જ આપણે નક્કી કરવું પડે, એક જ વિચાર, એક જ રસ્તો, એક જ વસ્તુ કે આપણે બહારનું ખાવું નથી. અને આ સાંભળતા જ યુવકે જોશપૂર્વક કીધું કે આજથી બિલકુલ બંધ. તો જો આવો નિયમ આપણા જીવનની અંદર દ્રઢ કરવાનો છે. સાથે સાથે આપણે પણ ખાવાનો સંયમ કેળવવો ખૂબ જરૂરી છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 189માં શ્લોકની અંદર કીધું કે સર્વેન્દ્રિયાણી જયાની રસના તું વિશેષત. અર્થાત સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી, પણ રસના ઇન્દ્રિયને તો આપણે વિશેષ જીતવાની છે. તો આપણા ગુરુવર્યોના જીવનની અંદર આ સ્વાદનો સંયમ ખૂબ જોવા મળે છે અને એક આશ્ચર્યકારક બાબત ઉપજાવે છે. યોગીજી મહારાજ તો સારી રસોઈ હોય ને ત્યારે ઉપવાસ કરે અને આપણે હોય તો ઉપવાસ તોડ નાખવી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ હજી સુધી, અત્યાર સુધી તેઓ 95 વર્ષ સુધી આ પૃથ્વી એમને રહ્યા સાળંગપુરની અંદર છેલ્લી 2013 થી 2016 સુધી, તો ત્યાં સુધીમાં કોઈ દિવસ ભોજન બાબતે ફરિયાદ કે ફરમાઈશ કરી નથી. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ 40 વર્ષ સુધી મહંત સ્વામી મહારાજ આ મગ ને પરવળ નું શાક એના ઉપર જ તેઓ રહેતા. તો જો ભૂલથી પણ કોઈ દિવસ આવી રીતે કર્યું નથી. તમે જોવો કે જાપાનમાં કોબે શહેરની અંદર કોઈ કે ભૂલથી શીરામાં મીઠું નાખી દીધું છતાં કઈ બોલ્યા નહીં અને જમી ગયા. મુંબઈમાં દાળમાં મીઠું નાખવાનું ચુકાઈ ગયું હતું તો એ વખતે કીધું ને કે મોડું છે. કોઈકે કીધું કહેવું તો જોઈએ ને, ત્યારે સ્વામીએ શું કીધું કે ઠાકોરજી ન બોલે તો આપણે શું બોલવું. તો જો આવી ભાવના તેમના જીવનની અંદર, તો આ વિશેષ કરીને શ્રીજી મહારાજે જીતવાની વાત એટલે કરી છે. પાંચમો નિયમ આપણે કેળવવાનો છે કે બોલવાનો સંયમ. શરીરની જો પ્રત્યેક ઇન્દ્રિયોને એક જ કાર્ય કરવાનું છે. આંખ 2 છે પણ કાર્ય 1 જોવાનું, કાન 2 છે પણ કાર્ય 1 છે સાંભળવાનું, નાકમાં છિદ્ર 2 છે પણ કાર્ય શું છે? સૂંઘવાનું જ તે.
પણ જીભ રહીને એક છે ને કાર્ય બે કરે છે. એક તો બોલવાનું અને એક ખાવાનું. તે ખાઈને પણ બગાડી શકે છે ને બોલીને પણ બગાડી શકે છે. બે કહેવત વિશે આપણે જોઈએ કે ન બોલવામાં 9 ગુણ અને બોલે તેના બોર વેચાય. તો આપણે જો આ સમન્વય કરીને જો સાર કાઢવો હોય ને તો એટલો જ નીકળે કે સંયમ પૂર્વક વાણી વાપરવી. યોગી ગીતામાં તો યોગીજી મહારાજે કીધેલું કે વાણી દૂધની પેઠે વાપરવી. અને 80% પ્રશ્નો રહ્યા ને એ બોલવાના અસંયમથી જ સર્જાય છે. તમે મહાભારત ને રામાયણમાં જોવો, યુદ્ધ થયું તો એનું કારણ એક જ હતું કે વ્યક્તિની વાણીમાં અસંયમથી ઊભા થયા છે. અનુક્રમે દ્રૌપદી અને સીતા. તમે દ્રૌપદી જો એ અસંયમ ચૂકાણો તો આના લીધે જ થયું છે. તો આપણે બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. અંગ્રેજીમાં એક કહેવત છે ને કે લુક બિફોર યુ લીપ, થિંક બિફોર યુ સ્પીક. અર્થાત કૂદકો મારતા પહેલા જોવું અને બોલતા પહેલા વિચારવું. કારણ કે છૂટેલું તીર અને બોલાયેલો શબ્દ પાછા ફરતા નથી. એટલે આ બોલવાનો સંયમ રહ્યો ને એ ખૂબ અગત્યનો છે. એક પરિવારમાં 2 સગી બહેનો હતી. હવે મોટી બહેનના તો લગ્ન લેવાના હતા, એટલે નવા ઘરેણાનો સેટ સામાન્ય રીતે સ્વાભાવિક રીતે કે આવે, કારણ કે લગ્ન હોય એના 15 દિવસ અગાઉ આ બધું કામકાજ થતું હોય. તો નાની બહેને છે ને હવે પોતે કોલેજ કરે એટલે એને કુતૂહલથી છે ને ઘરેણા જોયા અને માતાની સંમતિ લીધી કે હું પહેરું. એટલે એને પહેર્યા પણ કરી. પણ જ્યાં પહેર્યા ને તો એ જ સમયે મોટી બેન છે ને ક્લાસીસમાંથી ઘરે આવી. હવે પોતાના ઘરેણા હવે એની જ બહેને પહેરેલા, હવે એનાથી નાની હતી. એટલે એટલો બધો ગુસ્સે આવી તો ન બોલવાના શબ્દો એને કીધા અને કીધું પૂછ્યા વગર તે કેમ મારા ઘરેણા પહેર્યા. અને અત્યંત કઠોર શબ્દો કીધા. તો નાની બહેનને એટલું બધું દુઃખ લાગ્યું કે એ જ ક્ષણે કેરોસીનના ડબ્બા સાથે બાથરૂમમાં ગઈ અને પોતાના શરીર ઉપર આગ લગાડી દીધી. તો જો બોલવાનો સંયમ જો ન હોય ને તો આ સુધી પણ વ્યક્તિ પોતે કાર્ય કરતો જોવા મળે છે. એટલે તુલસીદાસે કીધું છે ને, તુલસી ઉનકી કોન ગતિ, બોલત બિના વિચાર, કટત કરાઈ આત્મા, કટ જીવવા તલવાર. એટલે સત્સંગમાં પણ આપણે વાણી રહીને વિવેકના અભાવે ઘણાને ખોટું લાગે છે અને સત્સંગ છૂટી પણ જાય છે અને એ મોટી અસેવા છે. તો આપણા જીવનની અંદર તુલસીદાસે જેમ કીધું એમ બોલવાનું બહુ વિચારીને બોલવું, કારણ કે એ આત્માને ચીરે છે. જીવા રહીને તલવાર કરતા પણ વિશેષ શસ્ત્ર એવું છે. યોગીજી મહારાજ તો કોઈને તુકારે બોલાવતા નહીં. મુંબઈની અંદર મહાપૂજા દરમિયાન જ્યારે પ્રદક્ષિણા ફરતી વખતે હરિભક્તોની ખૂબ ભીડ થઈ ગઈ, એટલે ત્યારે હરિભક્તોએ પ્રદક્ષિણા કરવાની સીધી ના પાડવાને બદલે યોગીજી મહારાજને હરિભક્તોને કીધું તમારા 100 વતી હું પ્રદક્ષિણા કરી લઈશ, બધા બેસી જાઓ. હવે ના પાડવાનો પણ વિવેક જો આવો હોવો પડે. અને યોગીજી મહારાજ તો તમને ખબર છે કે ગમે ત્યારે ગુરુ 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 કહીને બોલાવતા, પણ એનું મુખ્ય કારણ શું છે? એમને બોલવાનો સંયમ હતો. તો આપણે ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આ શીખવાનું છે. મહંત સ્વામી મહારાજ પણ જો પ્રગટ જ્યારે પણ જે જગ્યાએ એમનું વિચરણ હોય ત્યાં બોલવાનો કેટલો સંયમ રાખે છે. અને ભલે એકના એક શબ્દ અમુક હશે, પણ એ તો કેવા શબ્દો છે કે જીવને રૂડું કરનારા શબ્દો છે. કોઈ દિવસ તેમના તમે મુખથી કોઈ દિવસ ઠપકો કે એવું નહીં. હા, સાચો માર્ગ કે રસ્તો કે આજ્ઞા કરશે, પરંતુ વાણીમાં બહુ સંયમ રાખશે. તો આપણા જીવનની અંદર પણ આ હોવું જરૂરી છે. હવે આ પ્રવચનનો છેલ્લો મુદ્દો કે સંયમ આપણે દ્રઢ તો કરવો છે. તો ક્યારે દ્રઢ થશે? તેનો પહેલો જ ઉપાય છે કે અસ્મિતા જાગે ને ત્યારે થાય. હવે આપણને જે અસ્મિતા જાગે એટલે કે આપણને કેવા ગુરુ મળ્યા છે, કેવા ભગવાન મળ્યા છે અને સમાજમાં એમનો કેવો પ્રભાવ છે, તો આ સંયમની દ્રઢતા તો થાય. તારીખ 14/8/2002 માં અમદાવાદમાં પ્રમુખ સ્વામીમાં બિરાજમાન હતા. જમ્યા પછી મુલાકાતમાં રેલવેમાં ટીસી તરીકે છે ને ફરજ બજાવતા એક અશ્વિનભાઈ સિંગલ સ્વામીશ્રીના દર્શને આવ્યા. હવે તેઓની ગુજરાત મેલમાં ડ્યુટી હતી, એટલે એક દિવસ સેકન્ડ એસીમાં 4-5 નાસ્તિક વ્યક્તિઓ જુદા ધર્મગુરુ હતા, એમની પ્રવૃત્તિ વિશે વાતો કરતા. એટલે બધામાં દોષો દૂષણો વિશે મુક્તપણે પોતાના મંતવ્યો બોલે. અશ્વિનભાઈ તો શાંતિથી સાંભળતા જ. એટલે એમાં કોઈક પ્રમુખ સ્વામીનું નામ બોલ્યા અને બધા મૌન થઈ ગયા અને શાંત થઈ ગયા. એટલે કોઈ બોલ્યું કે પ્રમુખ સ્વામીની વાત ન થાય, એ તો કંઈક જુદી જ ભાતના પુરુષ છે. એટલે અશ્વિનભાઈને આશ્ચર્ય થયું. એટલે પૂછ્યું કે તમારામાંથી કોઈએ પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, રૂબરૂ મળ્યા છો? તો બધાએ ના પાડી. એટલે અશ્વિનભાઈ વધારે આશ્ચર્ય થયું.
કે હજે કોઈએ દર્શન નથી કર્યા, છતાં બધાનો એક મત છે. એટલે અશ્વિનભાઈએ જ્યારે આ પ્રસંગની સ્વામીશ્રીના ને દર્શને પછી તો આવ્યા અને કંઠી પહેરીને સત્સંગી થઈ ગયા. તો જો આમ આવી રીતે અસ્મિતા રાખવી જરૂરી છે. બીજું કે નિયમ પાલનમાં આપણે સંયમની દ્રઢતા થાય છે. આપણને અસ્મિતા જાગે તો આવા વિરલ ગુરુની પ્રાપ્તિ થઈ છે. તો ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ નિયમનું પાલન થાય. 1991 ની અંદર ગલ્ફ વોરની અંદર અમેરિકાએ ઈરાક ઉપર અટેક કર્યો અને કાર્પેટ બોમ્બાર્ડિંગ કરેલું. એટલે અમેરિકાના ફાઇટર પ્લેનમાં 2 સૈનિકો જતા હતા અને એ પ્લેનને ઈરાક વાળાએ મિસાઇલથી તોડ્યું. પરંતુ બંને અમેરિકી સૈનિકો છે ને પેરાશૂટથી નીચે ઉતર્યા અને પકડાઈ ગયા. હવે આંખે પાટા બાંધી લઈ ગયા અને બંકરમાં પૂરી દીધા. 1 દિવસ સુધી ભૂખ્યા રાખ્યા. બીજા દિવસે એમને પૂછપરછ કરવામાં આવી કે તમારો પ્લાન, નકશા અને સ્ટ્રેટેજી શું છે, રણનીતિ. ખૂબ ત્રાસ આપ્યો પણ કાંઈ ન બોલ્યા. 3 દિવસ ભૂખ્યા છતાં કાંઈ ન બોલ્યા. હવે એક ઈરાકી સોલ્જરને દયા આવી અને ચા લઈને આવ્યો અને અમેરિકન સૈનિકોએ ચા પીવાની ના પાડી. એટલે કારણ કે સૈન્યમાં ચાલુ યુદ્ધમાં ચા ન પીવાનો એમનો નિયમ હતો. એટલે સૈનિકોએ ચા ન પીધી. સૈનિકોએ આ પોતાની દેશની કેવી અસ્મિતા, કે કયા દેશનું પ્રતિનિધિત્વ હું કરું છું, અસ્મિતા હતી ને તો નિયમનો એને લોપ ન કર્યો. તો એમ જો આપણે પણ આપણી સંસ્થા અને ગુરુની અસ્મિતા હોય ને તો નિયમ પાલનમાં આપણે રહીએ જ તે. તો આપણે પણ જીવનમાં અંદર સંયમ કેળવવાનો છે અને સંયમ હશે તો જ આપણી પ્રગતિ થશે અને તો જ તે સફળતા આપણને ઝડપથી તો પ્રાપ્ત થશે, પરંતુ એક ઠોસ સફળતા મળશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આપણે સંયમ કેળવી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.